આજરોજ તારીખ 31/3/2026 મંગળવારના દિવસે દીપરા દરવાજા વણકરવાસ વિજાપુર રોડ વિસનગર નગરપાલિકા દ્વારા સીસી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું। રોડની બંને સાઈડના 90% મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવેલા છે। પાણીની લાઈન, ગટર લાઈન, સ્ટ્રીટ લાઇટ અને સીસી રોડનું કામ પણ વોર્ડના તત્કાલીન જાગૃત કોર્પોરેટર શ્રી રંજનબેન વી પરમાર ખુરાના દ્વારા જિલ્લા આયોજનમાંથી અનુસૂચિત જાતિની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી સીસી રોડ બનાવવામાં આવ્યો। ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી અને વિસનગરના ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબની સૂચનાથી અને નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ આર પટેલ, ચીફ ઓફિસર શ્રી પાર્થકુમાર ત્રિવેદી સાહેબ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, નગરપાલિકાના સ્ટાફના સહકારથી રંજનબેનના પતિ શ્રી વિજયકુમાર કે પરમાર ખુરાના હાજર હતા અને સીસી રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું। સર્વેનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો। શું નામ આપનું? વિજયકુમાર કે પરમાર। શું કહેશો રોડ બનાવવાળામાં? રોડ બાબતમાં વોર્ડ નંબર 8ના કોર્પોરેટર રંજનબેન વિજયકુમાર પરમાર એમના પતિ બોલું છું કે જિલ્લા આયોજનમાંથી સ્પેશિયલ ગ્રાન્ટ પાસ કરાવી હતી અને દીપરા દરવાજા વણકરવાસની અંદર તમામ રોડ બનાવી દીધેલા હતા। આ એક રોડ એવો હતો કે જો પ્રધાનમંત્રી આવાસના 90% મકાનો છે અને 90% મકાનોની અંદર પાણીની લાઈન, ગટરની લાઈન, સ્ટ્રીટ લાઇટ અને આરસીસી રોડ એ પણ આજે બનાવવામાં આવ્યો છે। એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નગરપાલિકા દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પ્રધાનમંત્રી આવાસ માટે માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર સાહેબ બધાના સાથ સહકારથી આ કામ પાર પડી છે।